ચાલો આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરીએ જે શાકભાજી વિશે છે પણ ખેતરમાં હોય ત્યારની વાત નથી. હા, ખરી મજા અને પડકાર તો એને ખેતરમાંથી ઉતાર્યા પછી જ શરૂ થાય છે. બરાબર. એ જ ગુપ્ત સફર વિશે છે. દરેક શાકભાજી જે ખેતરથી આપણી થાળી સુધી કરે છે. અને આપણું મિશન એ સમજવાનું છે કે આ સફર સફળ કેવી રીતે બને. તમે એને સફર કહી, પણ ખરેખર તો એ એક વૈજ્ઞાનિક દોડ જેવું છે. દોડ કેવી રીતે? જુઓ, જે ક્ષણે શાકભાજીને છોડ પરથી તોડવામાં આવે, એની અંદર એક કુદરતી ઘડિયાળ, એમ સમજો કે બહુ ઝડપથી ચાલવા લાગે છે. અચ્છા. અને એ ઘડિયાળ એને સડવા તરફ લઈ જાય છે. એટલે લણણી પછીની આખી જે પ્રક્રિયા છે એ બસ પેલી ઘડિયાળને ધીમી પાડવા વિશે જ છે. તો આ ઘડિયાળને ધીમી કરવા માટે પહેલું પગલું શું છે? સ્ત્રોતોમાં પ્રી કુલિંગ પર ઘણો ભાર મુકાયો છે. આ બરાબર શું છે? પ્રી કુલિંગ એટલે એમ સમજો કે શાકભાજી માટે એક આઈસ બાથ જેવું છે. ઓહ, રસપ્રદ. હા, જેમ કોઈ એથ્લેટ ઈજા રોકવા માટે બરફના પાણીમાં બેસે છે, એ જ રીતે શાકભાજીને લણણી પછી તરત જ ઠંડક અપાય છે. જેનાથી પેલી બગાડની પ્રક્રિયા ધીમી પડી જાય? બિલકુલ. એ લગભગ શૂન્ય થઈ જાય છે અને સૂક્ષ્મજીવોનો વિકાસ પણ અટકી જાય છે. આ આખી લડાઈનો સૌથી નિર્ણાયક તબક્કો છે, જે પહેલા થોડા કલાકોમાં જ લડવો પડે. આ તો ખરેખર રસપ્રદ છે. પણ પછી સ્ત્રોતોમાં નુકસાનના કારણોની જે લાંબી યાદી છે એ જોઈને મને નવાઈ લાગે છે. મતલબ કે ખોટી રીતે લણણી, મશીનથી થતા ઘા, અયોગ્ય પેકિંગ અને બટાકામાં અંકુર ફૂટવા જેવી બાબતો પણ છે. આટલા બધા અવરોધો પછી પણ શાકભાજી આપણા સુધી સારી હાલતમાં પહોંચે કેવી રીતે? તમે જે નબળી કડીઓની વાત કરી એ બરાબર છે. અને સૌથી મોટો પડકાર એ છે કે આ બધી કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે. જોડાયેલી છે એટલે? એટલે કે ઉદાહરણ તરીકે લણણી વખતે થયેલો એક નાનો ઘા કે ઉઝરડો એ કદાચ ત્યારે મોટો ન લાગે. હા, બરાબર. પણ જ્યારે એ જ શાકભાજીને પેક કરીને હજારો કિલોમીટર દૂર મોકલાય, ત્યારે એ નાનો ઘા જ સડાનું મુખ્ય કારણ બની જાય છે. એટલે અયોગ્ય પેકિંગનો અર્થ માત્ર ખોટા બોક્સનો ઉપયોગ કરવો એ નથી, પણ પરિવહન દરમિયાન થતા નુકસાનને રોકવામાં નિષ્ફળતા પણ છે. સાચી વાત. તો આ બધું બગાડ રોકવા માટે છે એ તો સમજાયું. પણ સ્ત્રોતોમાં એક મુદ્દો એવો છે જે સૂચવે છે કે આનો હેતુ ફક્ત બચાવ કરવાનો નથી, પણ કંઈક વધુ મોટું છે. કયો મુદ્દો? એમાં લખ્યું છે ઉપજને સિઝન વગર પણ હાજર રાખવી. એક મિનિટ. તો આનો અર્થ એ થયો કે આપણે જે શાકભાજી ઓફ સિઝનમાં ખાઈએ છીએ એ કદાચ મહિનાઓ પહેલા ઉતારવામાં આવ્યો હોય. બરાબર, એ જ. આ તો વિજ્ઞાનની મદદથી સમયને થંભાવી દેવા જેવી વાત થઈ. હા, એક રીતે તો એવું જ છે. આ સીધું સંગ્રહ ક્ષમતા વધારવા સાથે જોડાયેલું છે. યોગ્ય તાપમાન અને ભેજવાળા કોલ્ડ સ્ટોરેજમાં રાખીને આપણે શાકભાજીની પેલી આંતરિક ઘડિયાળને એટલી ધીમી કરી શકીએ છીએ કે તે મહિનાઓ સુધી તાજી રહે. અને એટલે જ તે ઓફ સિઝનમાં પણ બજારમાં મળે છે. ચોક્કસ. આ ફક્ત બગાડ અટકાવવાની વાત નથી. આ તો ખોરાકની ઉપલબ્ધતાને સમયની મર્યાદાઓથી મુક્ત કરવાની વાત છે. તો આ બધાનો અર્થ શું છે? આપણે બધાએ અનુભવ્યું હશે કે ક્યારેક ખરીદેલું ટામેટું 2 દિવસમાં જ ખરાબ થઈ જાય છે. હા, એવું બને છે. આ ચર્ચા પછી સમજાય છે કે એની પાછળનું કારણ કદાચ આપણા ફ્રીજમાં નહીં, પણ ખેતરથી દુકાન સુધીની એની લાંબી અને મુશ્કેલ સફરમાં છુપાયેલું હોઈ શકે છે. બિલકુલ. આ પ્રક્રિયા માત્ર ખોરાક પહોંચાડવાની લોજિસ્ટિક્સ નથી, તે ગુણવત્તા, પોષણ અને આર્થિક મૂલ્યને જાળવી રાખવાનું વિજ્ઞાન છે. કે જ્યારે આપણે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા વિશે વિચારીએ છીએ ત્યારે શું આપણે વધુ ખોરાક ઉગાડવા પર જેટલું ધ્યાન આપીએ છીએ તેટલું જ ધ્યાન તેને બચાવવા પર પણ આપવું જોઈએ? કદાચ ભવિષ્યમાં દુનિયાને ખવડાવવાનો ઉકેલ ફક્ત ઉત્પાદનમાં જ નહીં, પણ સંરક્ષણમાં પણ છુપાયેલો છે. આપણે બધા બજારમાંથી તાજા શાકભાજી તો લાવીએ છીએ, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ખેતરમાંથી આપણી થાળી સુધી પહોંચવાની એની સફર કેટલી જટિલ હશે? બિલકુલ. આજે આપણે એ જ મુસાફરીને સમજવાના છીએ. લગભગ એક 10 પગલાની પ્રક્રિયા છે. હા, અને આખી જે સફર છે ને એને એક એમ કે રિલે રેસ જેવી સમજી શકાય. રિલે રેસ? હા. રસપ્રદ. હા, જ્યાં તાજગીરૂપી બેટન એક તબક્કામાંથી બીજામાં પાસ થાય છે.
જો એક પણ જગ્યાએ ભૂલ થઈ તો સમજો કે આખી રમત બગડી. બરાબર. તો ચાલો રેસની શરૂઆત કરીએ. લણણી પછી તરત જ શું થાય છે? મને તો એમ કે પહેલા એને સાફ કરતા હશે. ના, સાફ કરતા પણ પહેલા એક વધારે જરૂરી સ્ટેપ છે, પ્રી કુલિંગ. પ્રી કુલિંગ. હા, ખેતરમાંથી આવેલી શાકભાજી ગરમ હોય છે. પ્રી કુલિંગ એની ગરમીને ઝડપથી દૂર કરે છે. એટલે જેનાથી શાકભાજીના કુદરતી બગાડની પ્રક્રિયા ધીમી પડી જાય છે. બરાબર. પણ એક મિનિટ, શું બધી જ શાકભાજી માટે આ જરૂરી છે? જેમ કે બટાકા કે ડુંગળી, જે તો લાંબો સમય ટકે છે? ખૂબ જ સારો સવાલ. ના, આ મુખ્યત્વે પાલક, ટમેટા અને સ્ટ્રોબેરી જેવી નાજુક વસ્તુઓ માટે છે. ઓહ, અચ્છા. તમને જાણીને નવાઈ લાગશે કે પાલક જેવી શાકભાજીમાં ખાલી 1 કલાકનો વિલંબ એની શેલ્ફ લાઈફ આખો દિવસ ઘટાડી શકે છે. અરે વાહ. એ પછી જ એને સાફ કરવામાં આવે છે અને જે ખરાબ થયેલા નંગ હોય એને શરૂઆતમાં જ અલગ કરી દેવાય છે. સારું. તો હવે શાકભાજી ઠંડા અને સાફ થઈ ગયા છે, પણ બધા એક સરખા તો નથી હોતા, ખરું ને? બરાબર. મને લાગે છે કે અહીંથી જ ગુણવત્તા પ્રમાણે એમને અલગ પાડવાનું કામ શરૂ થતું હશે. એકદમ સાચા મુદ્દા પર આવ્યા. એને ગ્રેડિંગ કહેવાય છે. આમાં માત્ર કદ કે આકાર જ નહીં, હા. પણ રંગ અને એ કેટલા પાકા છે એના આધારે પણ શાકભાજીને અલગ પાડવામાં આવે છે. આનાથી જ બજાર ભાવ નક્કી થાય છે. બરાબર. અને આ જ તબક્કે સ્ત્રોત કહે છે કે જરૂર મુજબ અન્ય ઉપચાર પણ થાય છે. અન્ય ઉપચાર એ વળી શું છે? જેમ કે બટાકામાં અંકુર ન ફૂટે એ માટેની ટ્રીટમેન્ટ, ઓકે. અથવા તો લીંબુ, સંતરા જેવા ફળો પર મીણનું એક પાટલું પડ ચડાવવું, એ શા માટે? જેથી એમાંથી ભેજ ઓછો ના થાય અને તે એકદમ ચમકદાર દેખાય. વાહ, આ તો ખરેખર ખૂબ રસપ્રદ છે. હવે આપણે અંતિમ તબક્કા પર આવીએ, પેકિંગ અને પરિવહન. હા, અને આ સ્ટેજ કદાચ સૌથી વધુ નિર્ણાયક છે. એમ? યોગ્ય પેકિંગ એને દબાણ અને નુકસાનથી બચાવે છે અને સાચા તાપમાનવાળા વાહનમાં પરિવહન એની તાજગી જાળવી રાખે છે. હા, એ તો છે. મેં એકવાર ટામેટાનો આખો ટ્રક માત્ર એટલા માટે પાછો જતા જોયો છે કારણ કે એના કુલિંગ યુનિટમાં અડધો કલાક માટે ખામી સર્જાઈ હતી. શું વાત કરો છો? માત્ર અડધો કલાકમાં? હા, આ પ્રક્રિયા એટલી સંવેદનશીલ હોય છે. એ જ છે કે શાકભાજી સાથે ખૂબ જ સાચવીને કામ લેવું પડે, નહીતર બધું બગડી જાય. બરાબર. જ્યારે શાકભાજી ખરાબ થઈ જાય છે, તેથી ઉપરની બધી જ પ્રક્રિયા દરમિયાન ઉપજનું સાવધાનીપૂર્વક અને યોગ્ય સંચાલન સૌથી અગત્યનું છે. આ દરેક પગલું એ સુનિશ્ચિત કરવા માટે છે કે ખેતરથી રસોડા સુધીની સફરમાં ઓછામાં ઓછો બગાડ થાય. ચોક્કસ. એટલે જ હવે પછી જ્યારે સુપરમાર્કેટમાં એક સરખા દેખાતા ટામેટા દેખાય ત્યારે યાદ રાખજો કે એની પાછળ ગ્રેડિંગ અને આટલી બધી મહેનતની આખી પ્રક્રિયા છે. આ તો શાકભાજીની એક એવી સફર હતી જેના વિશે આપણે ભાગ્યે જ વિચારીએ છીએ. આપણે બજારમાં જે એકદમ તાજા અને સુંદર દેખાતા ફળ શાકભાજી ખરીદીએ છીએ તેની પાછળ એક આખી પ્રક્રિયા છુપાયેલી હોય છે. હા, બિલકુલ. એટલે કે લણણી પછી તરત શું થાય છે એના પર? હા, ખેતરમાંથી ફળ કે શાકભાજી તોડ્યા પછી તરત શું થાય છે અને કેમ આટલું બધું જરૂરી છે. એ સમજવા માટે સૌથી પહેલી અને મુખ્ય વાત એ જાણવી જરૂરી છે કે મોટાભાગના ફળો અને શાકભાજીમાં તમે માનો 80 થી 95% તો પાણી જ હોય છે. ઓહ, એટલે જે આટલા રસદાર હોય છે. હા, પણ એ જ કારણ તેમને અત્યંત નાજુક પણ બનાવે છે. એટલે કે દેખાવમાં મજબૂત લાગતા ટમેટા કે દૂધી પણ અંદરથી ખૂબ જ સંવેદનશીલ હોય છે. બિલકુલ. તમે એને એમ સમજો કે જાણે ઈંડા ભરેલા કાર્ટનને સંભાળી રહ્યા છો. વાહ, સરસ ઉદાહરણ છે. સહેજ પણ વધુ દબાણ આવ્યું, ક્યાંક અથડાયું એટલે તરત જ તેના પર ડાઘ પડી જાય છે અથવા એને ઈજા પહોંચે છે. અને એકવાર નુકસાન થયું પછી તો તે લણણી કરેલી ઉપજને પ્લાસ્ટિકના ક્રેટમાં ખૂબ જ કાળજીથી એકબીજા પર વધુ વજન ના આવે એ રીતે. બરાબર. પણ મને એ વાતની નવાઈ લાગી કે આટલી કાળજી પછી પણ એને સીધું બજારમાં નથી મોકલતા. ના. ત્યાં જ એક બીજું ખૂબ જ મહત્વનું પગલું લેવાય છે. હા, અને એ છે પૂર્વ વર્ગીકરણ, એટલે કે જેને આપણે પ્રી સોર્ટિંગ કહીએ છીએ. પ્રી સોર્ટિંગ. આ તબક્કે કામદારો દરેક ફળ કે શાકભાજીને ધ્યાનથી તપાસે છે. એટલે એક નંગને. હા, એક નંગને. જે પણ ઉપજને ઈજા થઈ હોય, જેમાં કોઈ ડાઘ હોય, રોગ લાગેલો હોય
અથવા મતલબ પક્ષીઓએ ખાધેલી હોય, હા એવું પણ બને. સડવાની શરૂઆત થઈ હોય અથવા જે કરમાઈ ગયું હોય તેને સારા માલથી તરત જ અલગ કરી દેવામાં આવે છે. પણ આમ જુઓ તો આ બમણી મહેનત જેવું લાગે છે. પહેલા બધું ભેગું કરો અને પછી તેમાંથી ખરાબ માલ વીણો. હા, પહેલી નજરે એવું જ લાગે. શું એના કરતાં સીધું જ બધું આગળ મોકલી દેવો વધુ ઝડપી અને એમ કે સસ્તું ન પડે? દેખીતી રીતે એવું લાગે, પણ ખરેખર આ શુદ્ધ અર્થશાસ્ત્ર છે. આપણે વિચારીએ કે પૈસા બજારમાં બને છે, પણ આ સ્ત્રોત પ્રમાણે સાચો નફો તો લણણી પછીની પહેલી 5 મિનિટમાં જ નક્કી થઈ જાય છે. ઓહો, આ તો બહુ રસપ્રદ છે. વિચારો, જે ખરાબ ટામેટાને તમે ખેતરમાં જ રોકી દીધું, એના પર પરિવહન, પેકિંગ, કોલ્ડ સ્ટોરેજ અને મજૂરીનો જે ખર્ચ થવાનો હતો તે બધો જ બચી ગયો. ઓકે, એટલે જે વસ્તુ વેચાવાની જ નથી એના પર ખર્ચ કરવાનો કોઈ મતલબ નથી. બિલકુલ. આ માત્ર ગુણવત્તા જાળવવાની વાત નથી, આ તો નુકસાન ઘટાડવાની એક સ્માર્ટ રીત છે. ખરેખર વિચારવા જેવી વાત છે. એટલે કે આખી વાતનો સાર એ છે કે આ ફળ શાકભાજી દેખાય છે એટલા મજબૂત નથી હોતા. ના, પાણીના ઊંચા પ્રમાણને કારણે તેમને સાચવવા પડે છે. અને બીજું એ કે શરૂઆતમાં જ ખરાબ માલને અલગ કરી દેવો એ માત્ર ગુણવત્તા માટે નહીં પણ પાછળથી થનારા મોટા ખર્ચને ટાળવા માટે પણ જરૂરી છે. ચોક્કસ. અને તેની અસર આખી સપ્લાય ચેઇન પર પડે છે. કઈ રીતે? જ્યારે શરૂઆતથી જ સારી ગુણવત્તાવાળો માલ આગળ વધે ત્યારે તેનું આયુષ્ય વધે છે, બજારમાં સારી કિંમત મળે છે. અને છેલ્લે ગ્રાહક સુધી એક સારો અનુભવ પહોંચે છે. બરાબર. આ નાના લાગતા પગલાં ખૂબ જ મોટો ફરક પાડે છે. આપણે ગુણવત્તા અને ખર્ચ વિશે તો વાત કરી, પણ એક વાત મારા મનમાં આવે છે કે આ પૂર્વ વર્ગીકરણની પ્રક્રિયા ગ્રાહકોના વિશ્વાસ અને કોઈ બ્રાન્ડની પ્રતિષ્ઠા પર કેવી રીતે અસર કરતી હશે. જે ફળ કે શાકભાજી આપણા સુધી પહોંચે છે તેની પાછળની આ અદ્રશ્ય મહેનત વિશે આપણે કેટલું જાણીએ છીએ? આપણે બધાને બજારમાંથી એકદમ તાજા શાકભાજી લાવવા ગમે છે, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે કે ખેતરમાંથી આપણા ઘર સુધી એ તાજા કેવી રીતે રહે છે? પ્રી કુલિંગ. ચાલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. ચોક્કસ. તો પ્રી કુલિંગ એટલે એમ કે લણણી પછી તરત જ શાકભાજીમાંથી ખેતરની ગરમી કાઢી નાખવી. ખેતરની ગરમી. હા, પણ અહીં રસપ્રદ વાત એ છે કે આપણે આ ગરમી દૂર કેમ કરવી પડે છે. જો લણણી પછી પણ શાકભાજી જીવંત હોય છે, એ શ્વાસ લે છે, આપણા જેવું જ. શ્વાસ લે છે? ખરેખર આ તો કંઈક નવી જ વાત છે. મતલબ કે એમાં જીવંત પ્રક્રિયાઓ ચાલુ હોય છે. બિલકુલ. અને જેમ આપણે દોડીએ ત્યારે આપણો શ્વાસ કેવો વધી જાય છે અને આપણે થાકી જઈએ, બસ એ જ રીતે ગરમીમાં શાકભાજીનો શ્વસન દર પણ વધી જાય છે. એ ઝડપથી પોતાની બધી ઊર્જા વાપરી નાખે છે. અચ્છા, એટલે નરમ પડી જાય અને બગડવા લાગે. એકદમ બરાબર. પ્રી કુલિંગ આ જ પ્રક્રિયાને શાંત પાડે છે. અને બીજું, એ ઇથિલિન નામના ગેસને પણ ઓછો કરે છે. ઇથિલિનને તમે પાકવાનો હોર્મોન કહી શકો. એટલે જેટલો વધુ ઇથિલિન એટલું શાકભાજી જલ્દી પાકે અને પછી સડવા લાગે. હા. તો મૂળભૂત રીતે આપણે શાકભાજીની ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી પાડી રહ્યા છીએ. પણ આનાથી ખરેખર મોટો ફરક પડે છે. અરે, ઘણો મોટો ફરક. આ કોઈ નાની સૂની વાત નથી. આપણો સ્ત્રોત કહે છે કે યોગ્ય પ્રી કુલિંગથી ટમેટા જેવા શાકભાજીની શેલ્ફ લાઈફ 3-4 દિવસથી વધીને સીધી 10-12 દિવસ સુધીની થઈ શકે છે. હા, શું વાત છે? 10-12 દિવસ? હા. ખેડૂત અને ગ્રાહક બંને માટે આ બહુ મોટો ફાયદો છે. બગાડ ઘટે છે. વાહ, આ તો જબરદસ્ત છે. તો આ કરવાની સૌથી એમ કે સીધી રીત કઈ છે? સ્ત્રોત પ્રમાણે તો જવાબ પાણી જેટલી સરળ વસ્તુમાં જ છે, હાઇડ્રોકુલિંગ. હા, હાઇડ્રોકુલિંગ એ સૌથી સામાન્ય અને અસરકારક પદ્ધતિઓમાંની એક છે. એમાં બસ લણણી કરેલા પાક પર ઠંડુ પાણી છાંટવામાં આવે છે અથવા તો એને ઠંડા પાણીમાં ડુબાડવામાં આવે છે. બહુ સરળ લાગે છે. છે જ. સ્ત્રોત કહે છે કે પાણીનું તાપમાન સામાન્ય રીતે 12 થી 15 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રખાય છે અને પાલક જેવી પાંદડાવાળી શાકભાજી માટે તો આ ઉત્તમ છે. ઠંડક પણ આપે અને ભેજ પણ જાળવી રાખે. પણ મને એક પ્રશ્ન થાય છે, આ તાપમાન 12-15 ડિગ્રી જ કેમ? એનાથી વધુ ઠંડુ પાણી વાપરીએ તો, જેમ કે 4-5 ડિગ્રી, એ વધુ સારું ન કહેવાય? કે પછી એનાથી કંઈ નુકસાન થાય, જેમ આપણને ફ્રીઝર બંધ થાય એવું કંઈક? બહુ સરસ પ્રશ્ન છે અને એનો જવાબ છે હા, નુકસાન થઈ શકે છે. દરેક શાકભાજીની ઠંડી સહન કરવાની એક મર્યાદા હોય છે.
ટમાટા, રીંગણ, શિમલા મરચાં આ બધા ચિલિંગ ઇન્જરી પ્રત્યે સંવેદનશીલ હોય છે. ચિલિંગ ઇન્જરી? હા, મતલબ કે જો એને બહુ નીચા તાપમાને રાખો તો એની છાલ પર ખાડા પડી જાય, રંગ ફિક્કો પડી જાય અને અંદરથી બગડવા લાગે છે. અચ્છા, એટલે 12-15 ડિગ્રીનું તાપમાન એકદમ પરફેક્ટ છે, નુકસાન પણ નહીં અને ગરમી પણ દૂર. કે પ્રી કુલિંગ એ માત્ર ઠંડુ કરવું નથી, પણ એક સંતુલિત વિજ્ઞાન છે. એ લણણી પછીની પહેલી અને સૌથી મહત્વની કડી છે, જે નક્કી કરે છે કે શાકભાજી આપણા સુધી કેવી હાલતમાં પહોંચશે. એમ કહી શકાય કે આ સમય અને તાપમાન સામેની એક દોડ છે. બરાબર કહ્યું કે આપણા દેશમાં ભારતમાં જ્યાં કોલ્ડ ચેઇન અને સ્ટોરેજની સુવિધાઓ ઓછી છે, સાચી વાત છે. ત્યાં હાઇડ્રોકુલિંગ જેવી સરળ અને ઓછી ખર્ચાળ ટેકનિક નાના ખેડૂતો માટે કેટલી મોટી ક્રાંતિ લાવી શકે છે. વિચારો, આ એક સાદું તાપમાનનું નિયંત્રણ એ માત્ર શાકભાજીની લાઈફ જ નહીં, પણ ખેડૂતની આવક અને દેશમાં થતા અનાજના બગાડ પર કેટલી મોટી અસર કરી શકે છે. લણણી પછી પાકને ઠંડો કરવાની પદ્ધતિઓ. બરાબર. એમાં 4 મુખ્ય ટેકનિકની વિગતો છે. તો આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ પદ્ધતિઓ શું છે અને શા માટે આટલી મહત્વની છે. અને આ ખરેખર સમય સામેની એક અદૃશ્ય દોડ જેવું છે. જે ક્ષણે પાકને છોડ પરથી ઉતારવામાં આવે એ જ ક્ષણથી એ બગડવાનું શરૂ કરી દે છે. આ પ્રારંભિક ઠંડકની પ્રક્રિયા જ નક્કી કરે છે કે પાક બજાર સુધી પહોંચશે કે પછી કચરામાં જશે. એટલે કે તાજગી અને બગાડ વચ્ચેનો આખો ખેલ આના પર છે. એકદમ. બરાબર. તો ચાલો સૌથી સરળ પદ્ધતિથી શરૂઆત કરીએ. રૂમનું ઠંડુ હોવું. સ્ત્રોત કહે છે કે આ એક ઇન્સ્યુલેટેડ રેફ્રિજરેટેડ રૂમ છે, જેમાં ઠંડી હવા ફરે છે. આ તો એક મોટા ફ્રિજ જેવું જ થયું, ખરું ને? હા, સિદ્ધાંત તો એ જ છે અને તે વ્યાપક પણ છે, કારણ કે તે પ્રમાણમાં સસ્તું અને સરળ છે. પણ એની કોઈ મર્યાદા હશે? હા, એની સૌથી મોટી મર્યાદા એની ગતિ છે. એ હવાના કુદરતી પરિભ્રમણ પર આધાર રાખે છે. એટલે મતલબ પાકના ઢગલાના કેન્દ્ર સુધી ઠંડક પહોંચતા ઘણો સમય લાગે. ઘણો સમય એટલે આપણે કલાકોની વાત કરી રહ્યા છીએ કે દિવસોની? અને શું આનાથી સ્ટ્રોબેરી જેવા નાજુક ફળો પર કોઈ અસર નથી થતી? ચોક્કસ થાય છે. આમાં કલાકો લાગી શકે છે અને એ દરેક કલાકમાં ફળની તાજગી, એનો સ્વાદ, એની શેલ્ફ લાઈફ બધું ઘટે છે. અચ્છા. સ્ટ્રોબેરી જેવા પાક માટે તો આટલો વિલંબ ઘણું નુકસાન કરી શકે. તો રૂમ કુલિંગ ધીમું છે એ સ્પષ્ટ છે. તો સ્વાભાવિક છે કે આ પ્રક્રિયાને ઝડપી બનાવવા શું કરી શકાય? શું ખાલી એક પંખો લગાવવાથી ફરક પડે? શું બળપૂર્વકનું એર કુલિંગ એટલું જ સરળ છે? ફરક તો પડે છે ને, એ પણ જબરજસ્ત. અહીંયા શક્તિશાળી પંખા આખી રમત બદલી રાખે છે. કેવી રીતે? એ ઠંડી હવાને માત્ર રૂમમાં જ નહીં, પણ ઉત્પાદનના બોક્સમાં જે કાણા હોય ને, હા, એમાંથી બળપૂર્વક પસાર કરે છે. હવા સીધી પાકની આસપાસથી પસાર થાય, એની ગરમી શોષી લે. આનાથી ઠંડકનો સમય 4 થી 10 ગણો ઓછો થઈ જાય છે. વાહ, આ તો બહુ મોટો સુધારો કહેવાય. હવે ત્રીજી પદ્ધતિ પર આવીએ, આઈસ કુલિંગ. આ તો નામ પરથી જ સીધું લાગે છે. શું પાક પર સીધો બરફ જ નાખી દેવાનો? લગભગ એવું જ. બ્રોકોલી કે સ્વીટ કોર્ન જેવા મજબૂત પાક માટે આ અત્યંત અસરકારક છે. બરફને સીધો બોક્સમાં પાકની ઉપર કે આસપાસ ભરી દેવામાં આવે છે. પણ સ્ત્રોતમાં જે રસપ્રદ વાત છે ને, એ છે વોટરપ્રૂફ પેકેજિંગ. અચ્છા, એ શા માટે? એનાથી બરફની તીવ્ર ઠંડક તો મળે, પણ જે પાણી બને પેલું બરફ પીગળવાથી એનાથી પાક ભીનો થઈને બગડી ન જાય. સમજી ગયો. અને હવે ચોથી પદ્ધતિ, જે મને સૌથી આધુનિક લાગે છે, વેક્યુમ કુલિંગ. આમાં વાતાવરણનું દબાણ ઓછું કરીને ગરમી દૂર કરાય છે. આ કેવી રીતે કામ કરે છે? આની પાછળનું વિજ્ઞાન ખૂબ જ રોચક છે. પાકને એક મોટી સીલબંધ ચેમ્બરમાં મૂકીને તેમાંથી હવા બહાર ખેંચવામાં આવે છે. ઓકે. જ્યારે દબાણ ઘટે છે ત્યારે પાણી ખૂબ નીચા તાપમાને ઉકળવા લાગે છે. સાચી વાત. તો પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક કે લેટસ, એની સપાટી પર જે પાણી હોય ને, એ ઝડપથી બાષ્પીભવન પામે છે. અને એ બાષ્પીભવન? એ બાષ્પીભવનની પ્રક્રિયા પોતાના માટે જરૂરી ગરમી પાકમાંથી જ ખેંચી લે છે અને પરિણામે પાક મિનિટોમાં અંદરથી ઠંડો થઈ જાય છે. ગજબ કહેવાય. તો આપણી પાસે 4 પદ્ધતિઓ થઈ. એક મોટું ફ્રિજ, પંખાવાળું ફ્રિજ, બરફનો સીધો ઉપયોગ અને એક સાયન્સ ફિક્શન લેવી વેક્યુમ ચેમ્બર. બરાબર.
અને અહીં વિચારવા જેવી વાત એ છે કે આ પદ્ધતિઓ માત્ર પાક નથી બચાવતી, એ વૈશ્વિક વેપારને શક્ય બનાવે છે. એ કેવી રીતે? વેક્યુમ કુલિંગ જેવી મોંઘી પણ અત્યંત ઝડપી ટેકનિકને કારણે જ અમેરિકાની પાલક અને લેટસ 1 અઠવાડિયા પછી દુબઈના સુપરમાર્કેટમાં તાજી મળી શકે છે. દરેક પદ્ધતિ પાછળ એક આખી સપ્લાય ચેઇન અને અર્થતંત્ર જોડાયેલું છે. એટલે આ ટેકનોલોજી વગર આપણું આધુનિક સુપરમાર્કેટ શક્ય જ નથી. બિલકુલ, આના વગર એ અસ્તિત્વમાં જ ના આવી શકે. ત્યારે આપણે તેના સ્વાદ અને પોતની પ્રશંસા કરીએ છીએ. પણ શું આપણે ક્યારેય વિચારીએ છીએ કે એની તાજગી પાછળ એક વેક્યુમ ચેમ્બર અને ભૌતિકશાસ્ત્રના નિયમોનો હાથ હોઈ શકે છે? આ તકનીકો માત્ર પાકને જ નથી સાચવતી, એ આપણા ખોરાકના અનુભવને પણ આકાર આપે છે. દેખીતી રીતે ખેતરમાંથી તોડ્યા પછી એને ધોવામાં આવતા હશે. હા, પણ એ માત્ર માટી કે ધૂળ કાઢવા માટે નથી. ઓહ, આ સંશોધન બતાવે છે કે એ પહેલું અને મતલબ સૌથી અગત્યનું પગલું છે. ગુણવત્તા અહીં જ નક્કી થાય છે. કેવી રીતે? અહીં જ જે નુકસાન પામેલા કે સહેજ પણ બગડેલા શાકભાજી હોય ને, એને તરત જ અલગ કરી દેવામાં આવે છે, જેથી એ બીજા સારા શાકભાજીને ખરાબ ન કરે. અચ્છા, એટલે ક્વોલિટી કંટ્રોલ અહીંથી જ શરૂ થઈ જાય છે. બરાબર. હવે સ્ત્રોતોમાં એક રસપ્રદ વાત છે 100-150 ppm ક્લોરીનના દ્રાવણથી ધોવાની. આ તો બહુ ચોક્કસ આંકડો છે. હા, અને આ જે 100-150 ppmનો આંકડો છે ને, એ ખૂબ જ મહત્વનો છે. કેમ? કારણ કે તેનાથી ઓછું હોય તો અસરકારક નથી રહેતું, અને જો વધારે હોય તો એ શાકભાજીની જે નાજુક સપાટી હોય એને નુકસાન પહોંચાડી શકે. વાહ, મતલબ આ તો એકદમ ચોક્કસ વિજ્ઞાન છે. બિલકુલ. અને એનો મુખ્ય હેતુ છે ઇનોક્યુલમ દૂર કરવાનો. ઇનોક્યુલમ. આ શબ્દ થોડો ટેકનિકલ લાગે છે. હા, પણ સરળ ભાષામાં કહીએ તો ઇનોક્યુલમ એટલે સૂક્ષ્મ જીવાણુઓનું એક અદૃશ્ય પડ. ઓકે. જે શાકભાજીને અંદરથી સડાવવાનું શરૂ કરી શકે છે. તમે સાદા પાણીથી ધુઓ તો એ નીકળે નહીં. અચ્છા, એટલે આ ક્લોરીનનું પાણી એ અદૃશ્ય દુશ્મનને સાફ કરી નાખે છે. બરાબર. અને એનાથી શાકભાજીને કુદરતી તાજગી પાછી મળે છે. સારું, તો શાકભાજી હવે એકદમ સ્વચ્છ અને જીવાણુ મુક્ત છે, પણ એ ભીના છે, અને મને લાગે છે કે ભેજ તો સડો થવાનું બીજું કારણ છે, ખરું ને? તમે બરાબર પકડ્યું. એટલે ધોવા પછી તરત જ સૂકવવાની પ્રક્રિયા આવે છે. અને એ પણ કાળજીપૂર્વક કરવી પડતી હશે. ખૂબ જ. સીધા તડકામાં સૂકવી દો તો શું થાય? કરમાઈ જાય. હા, એટલે જ સ્ત્રોતોમાં કામચલાઉ શેડની વાત છે, જ્યાં હવા તો મળે પણ સીધો તાપ ન લાગે. જેથી સપાટી પરનું વધારાનું પાણી જુડે, અંદરનો ભેજ નહીં. એકદમ સાચું. એક મિનિટ, હવે જે પગલું આવે છે તે ખરેખર મને આશ્ચર્યજનક લાગ્યું. વેક્સિંગ? હા. મને તો એમ કે વેક્સિંગ ફક્ત સફરજન જેવા ફળોને ચમકાવવા માટે હોય છે, શાકભાજી પર પણ? હા, અને આ પ્રક્રિયા ગુણવત્તા જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને કાપેલી સપાટીઓ પર. કાપેલી સપાટીઓ, જેમ કે દૂધી કે કોળું? બરાબર. તમે આને એક પ્રકારનું અદૃશ્ય બખ્તર સમજી શકો. અદૃશ્ય બખ્તર. આ તો રસપ્રદ છે. તે કેવી રીતે કામ કરે છે? જો, આ લેખોમાં એના 4 મોટા ફાયદા ગણાવ્યા છે. પહેલો, શાકભાજી શ્વાસ લે ત્યારે પાણી ગુમાવે છે. વેક્સ એને અટકાવે છે. ઓકે, એટલે ડિહાઇડ્રેશનથી બચાવે. હા. બીજો, ટ્રાન્સપોર્ટમાં જે આમથી તેમ અથડાય, એનાથી જે ઘસારા અને નિશાન પડે તેનાથી બચાવે છે. બરાબર. ત્રીજો, અને સૌથી અગત્યનો, એ જીવાણુઓને અંદર પ્રવેશતા રોકવા માટે એક સીલ જેવું કામ કરે છે. અને ચોથો? અને છેવટે, આ બધું મળીને શાકભાજીની ટકાઉપણું એટલે કે એની શેલ્ફ લાઈફ વધાવે છે. આ તો ગજબ છે. આપણે બજારમાં જે ચળકતી તાજી શાકભાજી જોઈએ છીએ, એની પાછળ આટલું બધું વિજ્ઞાન છુપાયેલું છે એનો ક્યારેય વિચાર જ નહોતો આવ્યો. હા, આ કોઈ સરળ કામ નથી. એનો અર્થ એ થયો કે તે એક ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે દરેક પગલે એનું રક્ષણ કરે છે. બિલકુલ. આપણે જ્યારે બજારમાંથી એકદમ ગોળ ટમેટું કે પછી એમ કહીએ કે ચમકતું રીંગણ ખરીદીએ છીએ, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ખેતરમાં ઉગતી દરેક શાકભાજી આવી પરફેક્ટ નથી હોતી? બિલકુલ નહીં. એટલે કે સોર્ટિંગ. હા. આ શું છે બરાબર? આને એક મોટા પાયે થતી સાફ સફાઈ સમજી શકાય.
ખેડૂતો લણણી પછી તરત જ મોટાભાગે હાથે જ એવા શાકભાજીને અલગ કરે છે જે દેખીતી રીતે જ ખરાબ હોય. ખરાબ એટલે કેવા? એટલે કે જે દબાઈ ગયેલા હોય, સડેલા હોય, કોઈ જીવાતથી નુકસાન પામેલા હોય. અચ્છા, હા, આ એ શાકભાજી છે જે બજારમાં વેચવા લાયક જ નથી. સમજી ગઈ. આ તો એવું જ થયું જેવું આપણે ઘરે કરીએ છે. કોઈ શાકનો ખરાબ ભાગ કાપીને ફેંકી દઈએ. બસ આ એ જ વસ્તુ મોટા પાયે થાય છે. બિલકુલ. ઓકે, તો ખરાબ શાકભાજી તો નીકળી ગઈ, પણ જે સારી શાકભાજી બચી છે, શું એ બધી એકસરખી હોય? મને નથી લાગતું કે બધા ટમેટા એક જ કદના હોય. અને બસ અહીંથી જ બીજું અને સૌથી મહત્વનું પગલું શરૂ થાય છે. ક્રમ નક્કી કરવો, એટલે કે ગ્રેડિંગ. ગ્રેડિંગ? હા, વર્ગીકરણમાં ફક્ત સારું અને ખરાબ જોવાય છે, જ્યારે ગ્રેડિંગમાં સારામાં પણ કેટલા પ્રકારના સારા છે એ નક્કી થાય છે. એટલે કેવી રીતે? મતલબ, શાકભાજીને તેમના કદ, આકાર, રંગ અને પરિપક્વતાના આધારે અલગ અલગ ગ્રેડમાં વહેંચવામાં આવે છે. પણ આટલી બધી મહેનત શું કામ? કોને ફાયદો થાય આનાથી? ખેડૂતને, વેપારીને કે પછી આપણા જેવા ગ્રાહકને? અહીં રસપ્રદ વાત એ છે કે આનાથી ત્રણેયને ફાયદો થાય છે. ખરેખર? હા. ગ્રાહકને એક સમાન ગુણવત્તાવાળો માલ મળે, વેપારી માટે ખરીદ વેચાણ સહેલું બને, પણ સૌથી મોટો ફાયદો ખેડૂતને થાય છે. એ કેવી રીતે? સારા ગ્રેડનો સારો ભાવ મળે છે. અને આ સારો ભાવ એટલે કોઈ નાની રકમ નહીં. સુપર એ ગ્રેડના ટમેટા અને કમર્શિયલ ગ્રેડના ભાવમાં બમણાથી પણ વધુનો ફરક હોઈ શકે છે. ઓહો! ખેડૂત માટે આ નાની વાત નથી. એક મિનિટ. તમે હમણે ટામેટાની વાત કરી. એના માટે 4 શ્રેણીઓ. સુપર એ, ફેન્સી. મને તો લાગતું હતું કે ટામેટું એટલે બસ ટામેટું. બિલકુલ. સ્ત્રોતોમાં ટામેટાનું ઉદાહરણ આખી પ્રક્રિયાને ખૂબ સરસ રીતે સમજાવે છે. હા, એ જણાવો. ટામેટાને એના આકાર પ્રમાણે સુપર એ, સુપર, ફેન્સી અને કમર્શિયલ એમ 4 ગ્રેડમાં વહેંચવામાં આવે છે. વાહ! અને એટલું જ નહીં, પછી દરેક ગ્રેડમાં તેમને કદ પ્રમાણે મોટા, મધ્યમ અને નાના એમ ફરીથી 3 ભાગમાં વહેંચાય છે. આ તો અકલ્પનીય છે. જાણે હીરાની ગુણવત્તા તપાસતા હોય એવું લાગે છે. હા, આ બતાવે છે કે બજાર કેટલું ચોક્કસ છે. પણ આનાથી એક બીજો સવાલ થાય છે. જે ટામેટા સુપર એ નથી અથવા જે શાકભાજી નીચલા ગ્રેડમાં આવે છે, એનું શું? શું એ બધો માલ ફેંકી દેવાય છે? એ તો બહુ મોટો બગાડ કહેવાય. ના, અને આ જ તો આખી સિસ્ટમની સૌથી સુંદર વાત છે. શું? જે નીચલા ગ્રેડની ઉપજ છે તેનો બગાડ નથી થતો. એનો ઉપયોગ પ્રોસેસિંગ ઉદ્યોગમાં થાય છે. પ્રોસેસિંગ ઉદ્યોગ એટલે કેચઅપ તકે એ બધું? હા, બરાબર. જે ટમેટાને સુપર મોડલ બનીને બજારમાં જવાનો મોકો નથી મળતો, એ રોકસ્ટાર બનીને કેચઅપ, સોસ કે અથાણાની બોટલમાં પહોંચી જાય છે. વાહ! એટલે કે દેખાવમાં થોડા ઉતરતા હોય તો પણ તેમનું મૂલ્ય તો છે જ. મૂલ્ય છે, અને ક્યારેક તો વધારે પણ. વિચારો, જે ટમેટા દેખાવમાં સારા ન હોવાથી ખેતરમાં જ સડી જાત, તે હવે કેચઅપ બનીને સારા ભાવે વેચાય છે. સાચી વાત છે. આખી એક નવી અર્થવ્યવસ્થા આ નીચલી કક્ષાની દેખાતી ઉપજ પર ચાલે છે. આનાથી ખોરાકનો બગાડ અટકે છે અને ખેડૂતની આવક પણ વધે છે. તો આખી વાતનો સાર એ છે કે ખેતરથી આપણી થાળી સુધીની સફર એક ખૂબ જ વ્યવસ્થિત પ્રક્રિયા છે. વર્ગીકરણ અને ગ્રેડિંગ માત્ર શાકભાજીને અલગ નથી કરતા, પરંતુ તે ગુણવત્તા, મૂલ્ય અને બગાડ ઘટાડવાનું એક શક્તિશાળી સાધન છે. બરાબર. તે સુનિશ્ચિત કરે છે કે દરેક દાણાનું, ભલે તેનો આકાર ગમે તેવો હોય, કોઈને કોઈ સ્થાન અને મૂલ્ય છે.